તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણીની હત્યાથી ચકચાર મચી જવા પામી છે। ત્યારે 9 મેના રોજ સયાજી હોસ્પિટલ સામે થયો હતો હુમલો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી નીકળ્યા બાદ હુમલાખોરોએ હુમલો કર્યો હતો। ત્યારે જતીન ચુનારા, જે કૃષ્ણા ચુનારા અને અનીશ ચુનારાઓએ હુમલો કર્યો। ત્યારે સત્યનારાયણ ગેસ્ટ હાઉસમાં મૃતક ગોપાલ ચુનારા સાથે ઝપાઝપી થઈ હતી, જ્યાં આરોપી જતીન ચુનારા અને ગૌતમ ચુનારા બંને સગા ભાઈ છે। 9/5/2023 આ બનાવ છે। આ બનાવ છે સત્યનારાયણ ગેસ્ટ હાઉસમાં બન્યો હતો, જેમાં ગોપાલ ચુનારા જે અમારા ફરિયાદી છે એમની વચ્ચે અને જે અમારા આરોપી છે જતીન, એની વચ્ચે ત્યાં ઝપાઝપી થઈ હતી। ફરિયાદીના કહેવા પ્રમાણે જે તે દિવસે જતીન, કૃષ્ણા અને અનીશ એ ત્રણેય અમને ગળદાપાટુના માર મારેલ છે। અને એમાં પ્રાઇમરી બનાવ એ એના ફરિયાદ પ્રમાણે છે કે તમે બાળ લગ્નની આ જે મરણ જનાર છે જે ફરિયાદી છે ગોપાલ ચુનારા, એ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોય અને તમે બાળ લગ્નની માહિતી છે એ બધી આપી દો છો એમ કરીને આ જે આરોપી હોય છે એમને ગળદાપાટુના માર માર્યા હતા। અને તે વખતે 323 જે છે એ જે તે વખતે દાખલ કરવામાં આવી હતી। એ પછી 12 તારીખે છે એસએસજી હોસ્પિટલમાંથી એમને મકરપુરાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી આ દર્દી છે અનકોન્શિયસ છે એ રીતનો અમને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। તો તે વખતે 307નો ઉમેરો કરીને આગળની